નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 1 ગણ ભાગ નંબર 8. મિત્રો, આગળના વિડીયોમાં આપણે યોગ ગણનો અભ્યાસ કરેલો છે અને હવે આ વિડીયોમાં આપણે છેદ ગણનો અભ્યાસ કરવાનો છે. તો આપણે છેદ ગણ વિશે સમજીએ. તો છેદ ગણ મિત્રો, યોગ ગણની અંદર આપણે ઘણું બધું સમજ્યા છીએ. હવે એ જ પ્રમાણે છેદ ગણમાં હું ડાયરેક્ટ વ્યાખ્યા તમને સમજાવીશ. તો આમ એમ સમજી શકાય કે યોગ ગણ એટલે ગણ એ માં હોય, ગણ બી માં હોય અને બંનેમાં હોય તેવા તમામે તમામ ઘટકોનો ગણ. તો તેને આપણે એ અને બી નો યોગ ગણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે છેદ ગણમાં તો ગણ એ અને ગણ બી બંનેમાં હોય તેવા સમાન ઘટકો, સમજો, બંનેમાં હોય તેવા સમાન ઘટકો નો ગણ કહીએ તો એ આપણા માટે શું થશે? તો કે છેદ ગણ કહેવાશે. ધારો કે હું પહેલા અહીંયા આકૃતિથી તમને સમજાવું છું. ધારો કે આ જગ્યાએ કોઈ ગણ a છે, અહીંયા કોઈ ગણ b છે, બરાબર, અને આ રીતે સાર્વત્રિક ગણ u છે. ગણ a, ગણ b. હવે ગણ a અને ગણ b બંનેમાં આવેલા હોય તેવા ઘટકો કયા? તો અહીંયા જે ઘટકો છે બંનેમાં આવેલા છે. તો બંનેમાં આવેલા હોય તે જ ઘટકો આપણા માટે શું કહેવાશે? a અને b નો છેદ ગણ કહેવાશે. બરાબર છે? તો a અને b ના છેદને આપણે ઊંધા u તરીકે દર્શાવીશું. એટલે કે યોગનું જે સંકેત છે એને ઉલટો કરી દઈએ તો આપણને છેદ ગણ મળે છે. તો હવે આ રીતે આપણે એની વ્યાખ્યા લખીએ. તો વ્યાખ્યા: ગણ a અને ગણ b બંનેમાં હોય, ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે. બરાબર? ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા, બંનેમાં એટલે કે આ જે ઘટકો છે એ ઘટકો બંને ગણમાં છે. જ્યારે આ અહીંયા રહેલા ઘટકો એ ફક્ત ગણ a માં છે, અહીંયા રહેલા ઘટકો એ ફક્ત ગણ b માં છે. બરાબર? અહીંયા a માં છે, અહીંયા b માં છે, તો એ એક જ ગણમાં આવેલા છે. પણ અહીંયા વચ્ચેના ભાગે જે પણ ઘટકો હશે એ બધા કેવા હશે? a અને b બંને ગણમાં હશે. તો કે બંનેમાં હોય, ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો છેદ ગણ કહે છે. તેને સંકેતમાં a છેદ b વડે દર્શાવાય છે, જેને a છેદ b વડે વંચાય. બરાબર? તો આ રીતે આપણે એને વાંચી શકીએ છીએ. તો આ થઈ ગયું આપણા માટે છેદ ગણ. હવે ધારો કે એને ગણ સ્વરૂપે લખીએ તો આ રીતે થશે કે a છેદ b બરાબર એવા ઘટકોનો ગણ કે જ્યાં x belongs to a અને x belongs to b. જો મિત્રો અહીંયા અને શબ્દ આવે છે એટલે કે ગણ a માં હોય અને ગણ b માં હોય. બરાબર? એટલે કે અને નો મતલબ છે કે બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને આપણે a અને b નો છેદ ગણ તરીકે ઓળખીશું. એટલે યાદ રાખજો, યોગની અંદર અથવા શબ્દ આવે છે, છેદની અંદર અને શબ્દ આવે છે. બરાબર? તો આ થઈ ગયું a છેદ b. હવે એના પછી તમે આ આકૃતિ દોરી દેજો. આટલું લખ્યા પછી તમારે આ આકૃતિ દોરવાની છે.
હવે આપણે ઉદાહરણ નંબર 15 ને સમજવા પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 15. તો ઉદાહરણ 15 માટે ઉદાહરણ 12 નો ઉપયોગ કરવાનો છે. એમાં a તરીકે 2 4 6 અને 8 આવેલું છે અને b તરીકે જોઈએ તો 6 8 10 અને 12 આવેલું છે અને આપણે a છેદ b શોધવાના છે. હવે a છેદ b શોધવા માટે તો આપણે શું કરી શકીએ કે a છેદ b બરાબર ગણ a ના ઘટકો 2 4 6 8 છેદ ગણ b ના ઘટકો 6 8 10 12. ચલો a અને b ના અહીંયા ઘટકો છે. a અને b ના ઘટકોમાં જે ઘટકો બંનેમાં એક જ સરખા છે, જે ઘટકો બંનેમાં કેવા છે એક જ સરખા, એ ઘટકો એના છેદગણમાં આવશે. એનો મતલબ કે એક તો 6 બંનેમાં સરખા છે અને 8 બંનેમાં સરખા છે, તો 6 અને 8 આ બંને ઘટકો એ a અને b ના છેદમાં આવશે. તો આ પ્રમાણે આપણને છેદગણ મળશે. હવે એ જ રીતે ઉદાહરણ નંબર 16 નો વિચાર કરીએ. તો ઉદાહરણ નંબર જે 16 છે તે ઉદાહરણ 14 ઉપરથી જ લખવાનું છે. તો ઉદાહરણ 14 માં ગણ x તરીકે હતું રામ, ગીતા અને અકબર અને ગણ y તરીકે છે ગીતા, ડેવિડ અને અશોક. બરાબર. હવે અહીંયા બંનેનો આપણે છેદગણ લખવાનો છે. તો માટે x છેદ y, ચલો એક ગણ અહીંયા છેદ બીજો ગણ અહીંયા આપણે લખીશું. હવે વિચારો બંનેમાં કયું નામ સરખું દેખાય છે? તો બંનેમાં ગીતા નામ એક સરખું છે, બીજા કોઈ નામ સરખા નથી. તો આપણા આ ગણમાં કોણ આવશે? ફક્ત ગીતા આવશે. બરાબર. તો x છેદ y તરીકે છગડીયા કૌંસમાં ગીતા. ચલો એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 17 જોઈએ. તો 17 ની રકમમાં a તરીકે 1 to 10 આપ્યા છે અને ગણ b તરીકે આપણને 2 3 5 7 બરાબર. ગણ a અને ગણ b, a તરીકે 1 to 10 અને b તરીકે 2 3 5 7 આપણને આપેલા છે. તો a છેદ b શોધો અને બતાવો કે a છેદ b બરાબર b થાય છે. તો વિચારો કે a છેદ b આપણે શોધવું છે, તો આપણે કામ શું કરવાના? તો કે a છેદ b બરાબર, ચલો ગણ a લખીએ અહીંયા, છેદ અહીંયા ગણ b લખીએ. ચલો ગણ a અને ગણ b મિત્રો અહીંયા જે 10 1 થી 10 ઘટકો છે અહીંયા લખવાના છે, બીજમાં જે આ 4 ઘટકો છે તમારે અહીંયા લખવાના છે. હવે બંનેમાં કયા ઘટકો સરખા છે? બે બંનેમાં છે, 3 5 અને 7 પણ બંનેમાં છે. તો એનો મતલબ એવો થશે 2 3 5 અને 7. તો આ પ્રમાણે આપણને a છેદ b મળે છે. હવે તમે એને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરો a છેદ b ને. તો a છેદ b માં જે પણ ઘટકો મળ્યા છે એ બધા જ ઘટકો કોના ઘટકો છે? તો કે b ના ઘટકો છે. તો ઇક્વલ ટુ આપણે b લખવા હોય તો પણ લખી શકીએ છીએ. તો હવે a છેદ b બરાબર b મળ્યા. તો આવું ક્યારે થઈ શકે? તો જુઓ અહીંયા રહેલો જે b ગણ એ આખો ગણ a માં સમાઈ જાય છે. b ગણ a માં સમાઈ જાય છે. એનો મતલબ કે b સબસેટ a હોય તો જ a છેદ b બરાબર b થઈ શકે. તો આપણે નોંધ તરીકે લખી દઈએ હવે કે જો b સબસેટ a તો a છેદ b બરાબર b
મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો તમે કે જે પણ બે ગણ છે એ બંને ગણમાં નાનો ગણ કોણ છે તો કે b છે. હવે b નાનો ગણ હોય તો બંનેના છેદમાં જે નાનો ગણ છે તે આવશે. બરાબર. આપણે આગળ પણ એક નોંધ આગળના વિડિયોમાં જોયેલી છે તો ત્યાં પણ આ જ રીતે હતું. તો ત્યાં પણ યોગ હતું તો યોગ તરીકે કયો ગણ આવતો હતો તો બંનેમાં જે ગણ મોટો હોય તે યોગ ગણ તરીકે આવે જવાબમાં. જ્યારે છેદ ગણમાં બંનેમાં જે નાનો ગણ હશે તે આપણા છેદ ગણ તરીકે મળે. તો આ રીતે યોગ ગણ અને છેદ ગણમાં કયા કયા અને કેવી રીતે ઘટકો મળે તે. હવે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો. છેદ ક્રિયાના ગુણધર્મો. ચલો એમાં સૌથી પહેલો ગુણધર્મ છે જે આપણે યોગમાં પણ શીખ્યા છીએ કે a છેદ b બરાબર b છેદ a. કયો નિયમ થયો? ક્રમનો નિયમ. કારણ કે કોઈ પણ ગણને તમે આગળ લખો છો કે પાછળ લખો છો એનાથી એના જવાબમાં કોઈ જ ફરક પડતો નથી. ચલો બીજો નિયમ વિચારીએ. a છેદ b છેદ c ઇક્વલ ટુ a છેદ b છેદ c. તો અહીંયા તમે વિચારો તો જે પણ અહીંયા ગણ આવેલો છે બરાબર એમાં સૌથી પહેલા a અને b નો છેદ કરવાનો. જે જવાબ આવે એનો c ની સાથે છેદ કરવાનો. બરાબર. તો આપણને ડાબી બાજુ મળી. ચલો એવી રીતે અહીંયા વિચારીએ તો સૌથી પહેલા b અને c નો છેદ કરવાનો. જે જવાબ આવે એનો a ની સાથે છેદ કરવાનો છે. ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ પણ રીતે આપણે જૂથ લઈએ તો અંતે એમનો જવાબ કેવો મળશે? સરખો મળશે. તો આ જે નિયમ છે એને આપણે કયા નિયમ તરીકે ઓળખીશું તો કે જૂથનો નિયમ. ચલો એવી રીતે એનો ત્રીજો ગુણધર્મ છે છેદ માટેનો કે a છેદ phi. વિચારજો યોગ માટે કયો નિયમ હતો કે કોઈ પણ ગણનો phi સાથે યોગ કરવામાં આવે તો તે ગણ પોતે મળે. પરંતુ છેદનો મતલબ તો આપણે જાણીએ છીએ કે બંનેમાં આવેલા હોય તેવા સમાન ઘટકો. પરંતુ phi માં તો એક પણ ઘટક નથી. તો પછી એનો મતલબ શું કહેવાય? બંનેમાં સમાન ઘટકો કેટલા આવેલા હશે? તો એક પણ ઘટક નહીં હોય. તો આનો મતલબ શું થશે? phi. ચલો ચોથો, કોઈ પણ ગણનો પોતાની સાથેનો છેદ ગણ. તો શું મળશે? એ પોતે. કારણ કે આપણે યોગમાં પણ શીખ્યા છીએ કે કોઈ પણ ગણનો પોતાની સાથે યોગ કરીએ તો એ મળે. કોઈ પણ ગણનો પોતાની સાથે છેદ કરીએ તો પણ તે ગણ પોતે જ મળશે. કેમ? કારણ કે બંનેમાં ઘટકો કેવા હશે? એકના એક સમાન જ હશે. માટે એ મળે છે. ચલો એવી રીતે પાંચમું કે કોઈ પણ ગણ છે એ ગણનો એના સાર્વત્રિક ગણ સાથેનો આપણે છેદ વિચારીએ. તો હવે વિચારો એ સાર્વત્રિક ગણ માટે ખરેખર શું કહેવાય? તો કે ઉપગણ કહેવાય. એનો મતલબ કે એ ગણ નાનો થયો અને u એ મોટો થયો. તો હવે આ નોંધ પ્રમાણે આપણે વિચારી શકીએ છીએ કે જે ગણ નાનો હશે તે એના છેદ તરીકે મળે. તો એનો મતલબ બંનેમાં નાનો તો એ છે તો આપણને એ ગણ એ શું મળશે? એના છેદ તરીકે મળશે. તો આ છે છેદ માટેના નિયમો. બરાબર. જેમાં એ સાથેનો છેદ જે છે એને આપણે સ્વયંઘાતી નિયમ તરીકે ઓળખીશું. સ્વયંઘાતી નિયમ એટલે કે પોતાની સાથે યોગ કે છેદ હોય તો એને સ્વયંઘાતી નિયમ તરીકે આપણે વિચારી શકીએ. તો આ રીતે યોગ ક્રિયા અને છેદ ક્રિયાના તમને નિયમમાં ખબર પડશે. હવે મિત્રો યોગનું છેદ ક્રિયા અને છેદનું યોગ ક્રિયા પરનું વિભાજન સમજો. એરો કરીને તમે લખજો યોગનું છેદ ક્રિયા પરનું વિભાજન. તો આનું પદ કેવી રીતે થઈ શકે? તો ધારો કે કોઈ પણ ત્રણ ગણ છે a યોગ
બી છેદ સી. જો આની વાક્ય રચના પ્રમાણે યોગનું છેદ ક્રિયા પરનું વિભાજન. હવે અહીંયા ખરેખર એમનું વિભાજન થાય છે તો કેવી રીતે? તો સૌથી પહેલા એ જે છે એ a નો b સાથે આપણે યોગ વિચારી લેવાનો છે. તો a નો b સાથે યોગ વિચારીએ તો એ થશે a યોગ b. પછી છેદ લખવાનું છે અને છેદ લખ્યા પછી a નો c સાથે યોગ વિચારવાનો થાય. એનો મતલબ કે a યોગ c. ત્યારથી જોઈ લેજો યોગનું છેદ ક્રિયા પરનું વિભાજન a યોગ b છેદ c બરાબર a યોગ b. એટલે કે પહેલાનું b સાથેનો યોગ પછી છેદ લખીશું અને a નો c સાથેનો યોગ. ચલો એ જ રીતે છેદ નું યોગ ક્રિયા અથવા છેદ ક્રિયાનું યોગ ક્રિયા પરનું વિભાજન. ચલો તો સૌથી પહેલા છેદ લખવું પડશે a છેદ b યોગ c. તો જેવી રીતે ઉપર કામ કર્યું છે આ સૂત્રમાં એવું જ કામ આપણે અહીંયા પણ કરવાનું છે. તો આનો મતલબ એવો થશે કે a છેદ b યોગ a છેદ c. ક્લિયર? a નો b સાથેનો છેદ પછી યોગ લખવાનો છે અને a નો c સાથેનો છેદ આપણે લખવાનો થાય. તો આ થયું બંનેનું યોગ અને છેદ ક્રિયા. બરાબર છે? હવે એના પછીનો ટોપિક છે એટલે મિત્રો આ જે છે એમને આપણે વિભાજનના નિયમ તરીકે પણ લખી શકીએ છીએ. કયા નિયમ તરીકે? વિભાજનના. તો તમારે જો આની અંદર ટોપિક આપવો હોય તમે આવો આપી શકો છો કે વિભાજનના નિયમો. બરાબર? ટોપિક નહીં આપણે આ રીતે ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે. હવે એના પછી આપણે ધારો કે આ જ પ્રશ્ન જે છે એમને વેન આકૃતિ દ્વારા પણ સમજવું હોય તો આપણે એને સમજી શકીએ છીએ. તો હું ફક્ત ને ફક્ત કોઈ એક આકૃતિ તમને ફટાફટ સમજાવી દઉં છું. ચલો ધારો કે આપણે પહેલી આકૃતિ સમજી લઈએ. તો સૌથી પહેલું કામ ગણ a ગણ b અને ગણ c. બરાબર? a b અને c. હવે સૌથી પહેલા તો આપણે અહીંયા શું વિચારવાનું છે? b નો c સાથેનો છેદ વિચારવાનો છે. તો b નો c સાથેનો છેદ એટલે આટલો આવશે. જોઈ લેજો ગણ b અને ગણ c બંનેમાં જે સામાન્ય ઘટકો હશે તે એટલે કે b નો અને c નો છેદ જે મળ્યું છે. સમજો હવે આપણે b અને c ને ધ્યાનમાં નથી લેવાના. હવે ફક્ત લીટીવાળા ભાગને જ ધ્યાનમાં લેવાનો છે. તે અને ગણ a એટલે આટલો આખો ભાગ. તો એમનો યોગ આપણે કરીએ તો એમનો યોગ કરીશું તો હવે ખરેખર આપણને કેટલો ભાગ મળશે? તો આ તો લીટીઓ હતી જ અને ઉપરાંત અહીંયા એક લીટીઓ વધી જશે એટલે કે આખે આખો હવે ગણ a પણ કવર થઈ જશે. બરાબર? તો એ યોગ કરીએ છીએ તો આપણને જેટલો લીટીવાળો ભાગ દેખાય છે બંને લીટીઓ તો એ ભાગ એ આપણે ડાબી બાજુ તરીકેનો પ્રદેશ મળશે. ચલો હવે એ જ રીતે જમણી બાજુના પ્રદેશ માટે આપણે વિચારીએ તો જમણી બાજુના પ્રદેશ માટે પહેલા તો a યોગ b અને a યોગ c એની આપણે બે જુદી જુદી આકૃતિઓ દોરીશું. તો સમજી લેજો અહીંયા ટેમ્પરરી હું ફટાફટ સમજાવી દઉં છું. a અને b તો a યોગ b હોય તો એનો મતલબ કે આખો ભાગ આવશે. ચલો એવી રીતે a અને c બંનેનો યોગ હશે તો શું થશે? તો ચલો એ જ રીતે a સમજો a અહીંયા રાખું છું અને c અહીંયા રાખું છું તો ત્યાં પણ આખો ભાગ આપણને મળશે. તો આ થયો a યોગ b, આ થયો a યોગ c. હવે a યોગ b અને a યોગ c થયા. આપણે અહીંયા શું કરવાનું છે? એમનું છેદ કરવાનો છે. હવે બંનેનો છેદ કરવો હોય બરાબર તો છેદમાં કેટલો ભાગ આવે? તો કે બંનેમાં જે સરખું હોય એટલો ભાગ આવે. તો હવે એની આવી રીતે ત્રણ ગણ વાળી આપણે આકૃતિ વિચારીએ. સમજો યોગ ગણ a
ગણ બી અને ગણ સી. હવે મિત્રો અહીંયા હું a યોગ b ને અલગ પ્રકારની લાઈન વડે અને a યોગ c ને અલગ પ્રકારની લાઈન વડે દર્શાવવા પ્રયત્ન કરીશ. તો ચાલો a યોગ b ને આપણે કાળી આડી લાઈન વડે દર્શાવીએ છીએ. a યોગ b ની વાત કરું છું અત્યારે. બરાબર, a યોગ b અહીંયા આપણે કાળી આડી લાઈન વડે દર્શાવ્યું છે. ચાલો હવે આપણે જરૂર છે a યોગ c ની. એનો મતલબ કે a અને c એમને આપણે કમ્પ્લીટ ઊભી લાઈન વડે દર્શાવીએ છીએ, બ્લુ ઊભી લાઈન. a યોગ c દર્શાવે. હવે તમે આની અંદર ધ્યાનથી જોજો કેટલા ભાગની અંદર તમને બંને પ્રકારની લાઈનો જોવા મળે છે. કેટલા ભાગની અંદર બંને પ્રકારની લાઈનો જોવા મળે છે. તો જુઓ, એક a વાળો ભાગ આખો આવશે, આ ભાગ આવી જશે, આ ભાગ આવશે, આ ભાગ આવશે. એનો મતલબ કે હું અહીંયા બ્લેક પેન થી દોરું છું. આટલું જોઈ લેજો. બરાબર, તો જુઓ આ જે આખો પ્રદેશ છે એ આના જેટલો થઈ ગયો છે. તો કે આ થઈ જાય છે. તો આનો મતલબ એવો થયો, આ છે ડાબી બાજુની આકૃતિ અને આ છે એના જમણી બાજુની આકૃતિ. તો મિત્રો આ રીતે વેન આકૃતિ દ્વારા પણ આપણે એને સરખાઈ શકીએ છીએ. બરાબર છે. તો આમાં કશું એવું અઘરું નથી. તમે બંને અલગ અલગ પ્રકારની આકૃતિઓ દોરશો તો તમને એ પ્રમાણે જે તે ખબર પડી જશે કે યોગમાં કોણ આવશે અને છેદમાં કોણ આવે છે. ઓકે, હવે એના પછી નવો ટોપિક છે તફાવત ગણ. તો તફાવત ગણનો આપણે વિચાર કરીએ તો તફાવત ગણમાં ખરેખર શું આવે છે? તો તફાવત એટલે કે બાદબાકી. તો ગણ a અને ગણ b બે ગણ હોય અને એ બંને ગણનો આપણે તફાવત ગણ વિચારીએ તો તફાવત ગણનો મતલબ એવો થાય કે ગણ a અને ગણ b માટે a b જો શોધતા હોય, તમે શું શોધતા હોય? a b શોધતા હોય તો a માંથી બંનેનો જે છેદ છે એને તમારે દૂર કરી દેવાનો છે. હું અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવવા પ્રયત્ન કરીશ. તફાવત ગણ સમજો. ધારો કે આ જગ્યાએ આ ગણ a છે, આ જગ્યાએ ગણ b છે, ગણ a અને ગણ b. હવે ગણ a એટલે આપણે આટલો ભાગ વિચારીએ છીએ. હવે ગણ a b જો તમારે શોધવું હોય, શું શોધવું હોય? a b. તો ગણ a માંથી જેટલા ઘટકો ગણ b માં આવેલા છે, સમજો, ગણ a માંથી જેટલા ઘટકો ગણ b માં આવેલા છે, મતલબ આ ઘટકો, એને આપણે દૂર કરી દઈએ તો બાકી જેટલા ઘટકો મળશે. ચલો એને હું ધારો કે દૂર કરી દઉં છું. તો આને આપણે દૂર કરી દીધા. બરાબર, તો બાકી જેટલા ઘટકો મળ્યા એ ઘટકો આપણા માટે શું થઈ જશે? તો આ જે છે એ આપણા માટે a b કહેવાશે. તો શું થયું? ગણ a માંથી a છેદ b જેટલા ઘટકો આપણે દૂર કરીશું. બરાબર, તો એમને તફાવત ગણ તરીકે ઓળખી શકાય. બીજી રીતે કહેવું હોય તો એવું કહી શકાય, ગણ a માં હોય પણ ગણ b માં ન હોય તેવા ઘટકોથી બનતા ગણને a અને b નો તફાવત ગણ કહે છે, જેને a b વડે દર્શાવાય છે. તો આ પણ આપણે એની વ્યાખ્યા આપી શકીએ છીએ. તો ચલો એ વ્યાખ્યા લખીએ. ગણ a માં હોય પરંતુ ગણ b માં ન હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો
તફાવત ગણ કહે છે, જેને a માઈનસ b વડે દર્શાવાય છે. બરાબર. હવે a માઈનસ b ને આપણે ગણ સ્વરૂપે લખવું છે તો શું લખી શકીએ? તો કે a માઈનસ b બરાબર એવા ઘટકોનો ગણ કે જ્યાં x belongs to a અને x does not belongs to b. જોઈ લેજો કે એવા ઘટકો કે જે a માં સમાયેલા છે પરંતુ b માં સમાયેલા નથી, તો તેવા તમામ ઘટકોથી બનતા ગણને આપણે a અને b નો તફાવત ગણ કહે છે. તો અહીંયા જે છે એ આપણા માટે શું છે? a માઈનસ b છે. તો હવે a માઈનસ b હું અહીંયા નોંધી દઉં છું, a માઈનસ b. બરાબર. એને ધારો કે ઘાટી લાઈન વડે આપણે દર્શાવી દઈએ તો એ આટલેથી આટલો ભાગ. મિત્રો એને આપણે બીજી રીતે કહેવું છે તો આવું પણ કહી શકીએ, એટલે કે a માઈનસ b બરાબર a માઈનસ a છેદ b. બંનેમાંથી જે સમાન ઘટકો છે એટલા જ દૂર કરવાના છે, પરંતુ જો a અને b બંને અલગ અલગ ગણ હોય, ધારો કે આ પ્રમાણે અલગ અલગ ગણ છે, આ ગણ a છે, આ ગણ b છે, તો વિચારો બંનેમાં કોઈ ઘટક સરખા નથી. તો સરખા નથી તો a માઈનસ b આપણે કરીએ તો આપણને શું મળે? તો a માઈનસ b કરીશું તો એ હંમેશા આપણને a મળશે, કારણ કે b માં એવા કોઈ જ ઘટકો નથી કે જે a માં આવેલા હોય. એનો મતલબ કે a અને b બંને જુદા જુદા ગણ છે અને એ વખતે આપણે શું કહી શકીએ કે a માઈનસ b તરીકે a થાય. જોજો મિત્રો અહીંયા બિલકુલ છેદ ગણ એમનો કશું જ નથી, માટે આ બંને ગણોને અલગ ગણ પણ કહી શકાય. શું કહી શકાશે? અલગ ગણો પણ આપણે એને ઓળખી શકીએ. તો હું અહીંયા એક વાક્ય રચનાનો સાથે સાથે ઉલ્લેખ કરી દઈશ. આકૃતિ ને આપણે કાઢી દઈએ. બરાબર. તમે આટલું લખ્યા પછી તમારે આ આકૃતિ દોરવાની છે. એ આકૃતિ દોર્યા પછી તમે આ રીતે એરો કરીને લખજો. જો a અને b બંને અલગ ગણો હોય, તો a માઈનસ b બરાબર a થાય. અલગ ગણો તો અહીંયા ખાલી આપણે આવો ઉલ્લેખ કરવો હોય તો કરી દઈએ કે અલગ ગણો એટલે a છેદ b તરીકે થાય. ક્લિયર? અલગ ગણોનો મતલબ જો તમને અહીંયા ન ખબર પડે તો તમે અહીંયાથી સમજી શકો છો કે અલગ ગણો એટલે કેવા ગણ કે જે બંને ગણોનો છેદ ફાઈ થતો હોય, તો એવા ગણો એટલે અલગ ગણો, અને એવા હોય તો a માઈનસ b તરીકે શું થાય? a. તો આ થયું તફાવત ગણની વાત. ઓકે, અહીંયા ચલો બરાબર છે. હવે આપણે ઉદાહરણ નંબર 18 સમજીએ. તો ઉદાહરણ નંબર 18 માં ગણ a તરીકે 1 થી 6 સુધીના ઘટકો આવેલા છે. અને ગણ b તરીકે 2 4 6 8 છે. a અને b આપણને અહીંયા આ રીતના ગણો આપેલા છે. હવે આપણે a માઈનસ b શોધવા છે. તો a માઈનસ b તરીકે આપણે એવું શીખ્યા કે ગણ a માં હોય પરંતુ b માં ના હોવા જોઈએ. ચલો, તો 1 a માં છે, b માં છે તો કે નથી, તો 1 આવશે. ચલો 2 a માં છે, b માં પણ છે તો 2 આવશે નહીં. ચલો 3 વિચારીએ, a માં છે પરંતુ b માં નથી એટલે આવશે 3. ચલો 4 વિચારીએ, a માં છે, b માં પણ છે તો 4 આવશે નહીં. ચલો 5 અહીંયા છે, અહીંયા નથી તો આવશે 6. અહીંયા છે, અહીંયા છે તો નહીં આવે.
તો આ રીતે a માઈનસ b તરીકે આપણને શું મળે 1 3 અને 5 મળશે ટૂંકમાં ગણ a માં હોય પરંતુ b માં ન હોય એવા ઘટકો એ આપણા માટે a માઈનસ b થશે ચલો એવી રીતે b માઈનસ a શોધવું છે તો b માઈનસ a તો b ના ઘટકો માં એટલે b માં હોય પરંતુ a માં ન હોય તો 2 બંનેમાં છે નહીં આવે 4 બંનેમાં છે નહીં આવે 6 બંનેમાં છે નહીં આવે 8 ફક્ત ને ફક્ત b માં છે a માં નથી તો એનો મતલબ b માઈનસ a તરીકે કોણ આવશે છગડિયા કૌંસમાં 8 તો આ થયા a માઈનસ b અને b માઈનસ a મિત્રો બીજી રીતે મેં તમને આવું પણ કહ્યું છે કે તમે છેદ ગણ વિચારી શકો છો અને ગણ a માંથી a છેદ b માં આવતા હોય એવા ઘટકો બાદ કરી દો તો a માઈનસ b મળે બરાબર ચલો એવી રીતે b માઈનસ a શોધવું હોય તો શું થઈ શકે તો b માઈનસ a માટે b માંથી a છેદ b બાદ કરી દેવાનો છે તો એ રીતે તમને a પણ મળી જશે ઓકે તો અહીંયા આપણે આટલા સુધીનો વિચાર કર્યો છે હવે સાથે સાથે એક નોંધ પણ આપણે લખી દઈએ છીએ તો જુઓ મિત્રો અહીંયા a માઈનસ b છે એવી રીતે આ જે ભાગ છે એ b માઈનસ a કહેવાય અને આ જે ભાગ છે એ a છેદ b કહેવાય તો હવે તમે જુઓ આ ત્રણે ત્રણ ગણ બિલકુલ કેવા છે જુદા જુદા છે એમાં કોઈ ઘટક સરખા નથી તો આપણે નોંધ તરીકે લખી શકીએ કે ગણ a અને b માટે a માઈનસ b b માઈનસ a અને a છેદ b ત્રણેય અલગ ગણો થાય બરાબર ત્રણે ત્રણ ગણો કેવા છે બિલકુલ જુદા જુદા છે તો માટે ત્રણેય ગણોને આપણે અલગ ગણો તરીકે ઓળખી શકીએ અહીંયા જે આકૃતિ આપણે દોરવી છે તો આપણે આકૃતિ અહીંયા આ રીતે દોરીને બતાવી દઈએ કે આ છે u આ ગણ a ગણ b આ છે a માઈનસ b આ છે b માઈનસ a અને જે વચ્ચેનો ભાગ છે એને આપણે કહીશું a છેદ b વચ્ચેનો ભાગ કયો છે a છેદ b આ આકૃતિ બંને એકના એક જ છે એટલે એ પ્રમાણે દોરી શકો છો અહીંયા આપણે સાર્વત્રિક ગણમાં આકૃતિ બતાવેલી છે ક્લિયર તો મિત્રો આપણે આ વિડિયોમાં આટલા સુધી રાખીએ છીએ હવે પછીના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1.4 નો અભ્યાસ કરીશું આશા રાખું છું કે અહીંયા સમજાવેલું છેદ ક્રિયા વિભાજનના નિયમો અને તફાવત ગણ અને એને રિલેટેડ ઉદાહરણો તમે સારી રીતે સમજ્યા હશો થેન્ક યુ જય હિન્દ જય ભારત